સૌ પત્રકાર મિત્રોને જય સોમનાથ, જય રઘુનાથજી, જય માતાજી। સૌ પ્રથમ તો આજના કાર્યક્રમનું આપણે જે કવરેજ કર્યું એ બદલ સર્વ સમાજમતીથી અને ક્ષત્રિય સમાજના કાર્યકર તરીકે આપ સૌનો આભાર વ્યક્ત કરું છું। આપ સૌ જાણો છો એ પ્રમાણે આજનું જે લાગણી પ્રદર્શન, શક્તિ પ્રદર્શન નહીં, લાગણી પ્રદર્શન અનિરુદ્ધસિંહ જાડેજા અને રીબડા પરિવારને એક હૂંફ આપવા માટે, એમને સહયોગ આપવા માટે, એમને સહકાર આપવા માટે આજે સમગ્ર ગુજરાતમાંથી તમામ જ્ઞાતિ સમાજના આગેવાનો, યુવાનો, વડીલો અને બહેનો પણ ઉપસ્થિત હતી। મુદ્દો એ છે કે નામદાર સુપ્રીમ કોર્ટ અને નામદાર હાઈકોર્ટે જે ચુકાદો આપ્યો છે, ભારતનું બંધારણ એ સર્વોપરી છે, એ ચુકાદાનું પણ અમે સન્માન કરીએ છીએ। આજનું આ સંમેલન કોઈ સમાજની સામે, કોઈ વ્યક્તિની સામે, સરકાર સામે જરા પણ નહોતું, કારણ કે લોકશાહીમાં બંધારણે જે અધિકારો આપ્યા છે એ મુજબ અમે અમારી વાત કરવા માટે અહીંયા ઉપસ્થિત થયા છીએ, સકારાત્મક અભિગમ સાથે કે આમાં સારું શું થઈ શકે। એટલે અગાઉના વક્તાઓએ પણ બધી વાતને વણી લીધી છે। જે ટેકનિકલ પ્રશ્નો છે 2014માં જે એડવાઇઝરી કમિટી મળી, એ પછી 2017માં જે નોટિફિકેશન નામદાર રાજ્યપાલ દ્વારા બહાર પાડવામાં આવ્યું, એની જોગવાઈ મુજબ અન્ય કેદીઓને પણ જો સમાજનો કોઈ વર્ગ કે એવું ધ્યાનમાં લીધા સિવાય કેદીને કેદી તરીકે જોગવાઈઓ મુજબ, નિયમ મુજબ, પરિપત્ર મુજબ માફી આપવામાં આવી હોય તો ભાઈ અનિરુદ્ધસિંહ જાડેજાને પણ, કારણ કે એમને પણ સતત 18 વર્ષ સુધી એ જેલવાસ ભોગવેલો છે, એટલે અમે તો લાગણી વ્યક્ત કરવા આવ્યા છીએ સરકારને કે અમારી આ લાગણી છે અને સરકારશ્રીની ઉપર અમને પૂરો ભરોસો છે કે આ જે લાગણી છે એ લાગણીનો સરકાર સકારાત્મક રીતે યોગ્ય પ્રત્યુત્તર આપશે। એના માટેનું આ આયોજન હતું। માંગ નહીં પણ અમે અરજી કરીશું કે માનનીય અમે ન્યાયિક કોર્ટને અરજી કરવા માંગીએ છીએ કે અનિરુદ્ધસિંહ ઘણા સમયથી સજા ભોગવી લીધેલી છે અને સમજો કે આકરી રીતે એમને લગભગ 21 વર્ષ જેવી સજા ભોગવી છે, તો અત્યારે હવે એમને જે સારા કામ કર્યા છે એમને કન્સિડરેશનમાં લેવામાં આવે અને એમની ઉપર રહેમ દ્રષ્ટિ રાખવામાં આવે અને એમની સજા માફી તરફ લઈ જવામાં આવે। જે પણ કમિટી બને તો એમના સારા નરસા બધા જ પાસાઓને ધ્યાનમાં રાખે અને એમને ન્યાય મળે એ દિશામાં લઈ જાય। રવિરાજ ગોહિલ, સર્વ સમાજના ભામાશા જેને કહી શકીએ આપણે, ક્ષત્રિય સમાજના તો છે જ, પણ સર્વ સમાજના ભામાશા એટલે અનિરુદ્ધસિંહ મહિપતસિંહ જાડેજા આજ એમને જે ગુનામાં 18 અને +3 બીજા વર્ષ એટલે 21 વર્ષ સજા ભોગવી, એ સજામાં એમને માફી મળી, એ પછી ફરીવાર એ જ સજામાં એ શું કામ ગુનામાં જાય, આ એક જાતનું ષડયંત્ર હતું। પણ અત્યારે સરકારશ્રીને અમે કાયદા કાનૂનને માનીએ છીએ, સુપ્રીમ કોર્ટના નિર્ણયને અમે સ્વીકારીએ છીએ, પણ રાજ્ય સરકારને વિનંતી કે સર્વ સમાજના ભામાશા એમની સાથે જે અન્યાય થયો છે એમાં યોગ્ય ન્યાય થાય અને એમનો જે આ સજા માફીનો હુકમ છે એ એમને ચાલુ રહે અને એમને ઉપર બીજું કોઈ ષડયંત્ર ન થાય, એટલી અમારી સરકારશ્રી પાસે નમ્ર વિનંતી છે। એમાં તો આપ સૌ જાણો છો કે ઘણા રાજકીય દાવપેચ હોઈ શકે છે, બાકી તો આપ સૌ મીડિયા બંધુ જાણો છો। મારું નામ વિશુભાઈ સતુભાઈ ઝાલા, વકીલ ગુજરાત રાજપૂત સેવા સંઘનો ત્યાં મેનેજિંગ ટ્રસ્ટી, આસિસ્ટન્ટ મેનેજિંગ ટ્રસ્ટી છું। તો આપને ખ્યાલ છે કે અત્યારે જે આ અનુભાઈનો પ્રશ્ન થયો છે એના માટે આજે સમગ્ર ગુજરાતમાંથી, એટલે મતલબ દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત, સેન્ટ્રલ ગુજરાત અને સૌરાષ્ટ્રમાંથી સ્વયંભૂ માણસો આવી ગયા છે, કારણ કે અનિરુદ્ધસિંહભાઈનો જે કેસ છે એ ખરેખર તમને કહું ને કે કાયદેસર એની જે લોકશાહી અને બંધારણના નીતિ નિયમના મુજબ તમને કોને જે આખી પેનલ છે, પેનલે એને સાહેબ નિર્દોષ છોડેલા છે અને એના આધારે જે પણ કેસ ડિસિઝન લેવલું, કારણ કે એને લોકશાહીમાં બંધારણ અને કાયદો સાહેબ બધાને સુધારવાની તક આપતા હોય છે। માણસના જીવનમાં કંઈક બની જતું હોય પણ જ્યારે એના પોતાના પાછલા જીવનની અંદર જ્યારે સજા કપી એના પછી માણસ જો સમાજ ઉપયોગી કામ કરતા હોય, જે સોશિયલ વર્ક કરતા હોય, ટોટલી સામાજિક માણસ છે, તો આવું જ્યારે સોશિયલ વર્ક કરે છે દરેક અન્ય સમાજ, ખાલી રાજપૂત સમાજ પૂરતું નહીં પણ 18 વર્ણના સમાજ માટે જે આમનો પરિવાર, જે મહિપતસિંહ બાબુભાઈ જાડેજાનો પરિવાર છે, એમાં એમના જે 5 દીકરા હતા, એમના પોતરા છે રાજદીપભાઈ, આ બધાનું ટોટલી સાહેબ સામાજિક રીતે, શૈક્ષણિક રીતે, સમૂહ લગ્ન ક્ષેત્રે, બીજા સામાજિક પટેલના ક્ષેત્રે એમનું એટલું બધું મોટું
કામ અને ઋણ છે કે 18 વર્ણના સમાજ એને સાહેબ એટલા પ્રેમથી ચાહે છે. એના હિસાબે આજે આપ જોવો છો કે બધા તમને કોને 18 વર્ણ આપ્યો કોઈ પણ જાતની અપેક્ષા વગર બિલકુલ નિસ્વાર્થ પોતાના ઘરના ખર્ચે આજે હજારો માણસો અહીં પણ હાજર રહ્યા. એ જ એમની પરિવારના તરફનો પ્રેમ અને એમની લાગણી બતાવે છે. એટલે અમારે સરકારશ્રીને પણ વિનંતી છે કે ભાઈ આના જે પણ ગુરદોષ જઈને એને એકદમ જે એનું કાયદેસર કોર્ટે જે છે સજા આપી હતી પૂરી કરી દીધી છે. તો હવે એને સાહેબ ખરેખર એનો લાભ મળવો જોઈએ. અને એનું જીવન પણ ટોટલી સામાજિક છે. એને પોતાનું જીવન પણ અત્યારે સોશિયલ વર્ક કરી નાખ્યું. તો એનો લાભ આપી અને એને જલ્દી બને એમ એનો સાહેબ એનો નિર્ણય લઈ અને એમને તાત્કાલિક આમાંથી મુક્ત કરે એવી અમારી સમગ્ર રાજપૂત સમાજ અને સમગ્ર 18 વર્ણની આવી માગણી છે. મારું નામ જયદીપસિંહ આલીદર વોડીધર, કારડિયા રાજપૂત સમાજ. સમર્થન તો આ તો કોઈ બી જે દૂધનું કૂળ હોય ને, દૂધ હોય એમાં 2 ટીપા તમે છાશ નાખો તો એ ધોળું જ રહે, અને એમાંથી માખણ બનાવો તો એ ધોળું જ રહે, હે ને. આવા એક શિરોમણી વ્યક્તિત્વને ખરેખર સમાજની આજે એની જરૂર છે. આ સરકારશ્રીને તો એક નમ્ર વિનંતી છે કે આવા વ્યક્તિ કે જે સમાજને જરૂરી છે એવા વ્યક્તિને ખરેખર ન્યાય મળવો જોઈએ. બરાબર. આજે અહીંયા 18 વરણ આવ્યું છે અને દરેક લોકો સમજે છે કાંઈક તો જરૂરિયાત હશે ને, સ્વયંભૂ એટલા લોકો આવ્યા હશે, કાંઈક તો એમના સારા કર્મો હશે ને. સો આજ મારી વિનંતી છે, બરાબર, કે જલ્દીથી કમિટી બેઠે એમને તુરંત રીતે આમાં કંઈક ન્યાયિક પ્રક્રિયામાં એકદમ સંપૂર્ણ ઝડપથી એમની ન્યાય મળે એવી આપની વિનંતી છે. મારું નામ આશીષ કુંજડિયા. આજે સમગ્ર સમાજ, ગોંડલ તાલુકો શહેર હોય કે અન્ય વિસ્તારના પણ તમામ સમાજના લોકો અનિરુદ્ધસિંહ મહિપતસિંહ જાડેજાના સમર્થમાં અહીંયા સપોર્ટ માટે આવ્યા છે. એટલે સૌની લાગણી દર્શાવે છે. એનો માહોલ જોઈને આપને પણ ખ્યાલ આવી જશે કે શું માહોલ છે. અને અનિરુદ્ધસિંહ બાપુ સમાજ સેવક છે, સમાજની સેવા કરે છે અને હરમેશ કરતા આવ્યા છે. એટલે 18 વર્ષ સજા ભોગવ્યા પછી પણ એમને માફી આપ્યા પછી પણ ફરી પાછું આ વસ્તુ એટલા માટે ક્યાંક ને ક્યાંક રાજકીય ષડયંત્રની આમાં ગંધ આવી રહી છે. એટલે હું વિનંતી કરવા માંગુ છું સરકારને કે 14 વર્ષની પછી પણ ઘણા લોકોને આપણે જેલ માફી કરેલી છે, કર્યા છે, જેથી આમને પણ કરવા પડે. અને ક્યાંક ને ક્યાંક કોઈ ષડયંત્રનો શિકાર બની રહ્યા છે બાપુ. પણ સમાજ અને તમામ સમાજનો જે પ્રેમ છે એ એમને બહાર લાવશે અને બહાર આવવાના જ છે, એમાં કોઈ શંકાને સ્થાન નથી. અને આ તો વારાફરતી મેં પછી ગારો ને વારાફરતી વારો આવી સ્થિતિ ચાલે છે અહીંયા ગોંડલમાં તો સૌને ખબર છે કે એનો વારો છે હવે. અને ચોક્કસ અને જે મહાભારતનો કિસ્સો હોય, ધૃતરાષ્ટ્ર પુત્ર પ્રેમમાં જે આંધળા થઈ ગયા હતા અને કુરુક્ષેત્રના યુદ્ધ થયું હતું, એ જ રીતે અહીં પરિસ્થિતિ થવાની છે. અને સમગ્ર જે કૌરવનો નાશ થયો હતો અને પાંડવોએ રાજ્ય સ્થાપિત કર્યું હતું એ રીતે અહીંયા ફરી પાછું થવાનું છે. અને પાંડવો 14 વર્ષના વનવાસ પછી ભગવાન કૃષ્ણની કૃપાથી રાજ્ય મેળવી શક્યા હતા. એવી જ રીતે બાપુએ તો વનવાસ પૂરો કરી લીધો છે. હવે અજ્ઞાતવાસમાં જવાની એમને જરૂર નથી. એટલે આપ સૌ જોઈ શકશો આગામી દિવસમાં કે સત્યની જીત થવાની છે. સત્યમેવ જયતે. અને હાથીના પગ કૂતરાના મોઢામાં ન આવે એ સમગ્ર જનતાને સમજી લેવાની જરૂર છે. જય હિન્દ, જય ભારત.